નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો વિદ્યાર્થીઓ? આજે આપણે વાત કરવાની છે પ્રિપોઝિશન. એને લઈને આપણે ગઈકાલે અભ્યાસ કરેલો યુઝ ઓફ એટ. જે યુઝ ઓફ એટને લઈને થોડું રિવાઇઝ કરી અને આગળ વધીએ તો વિદ્યાર્થીઓ, મેં તમને કીધું હતું કે એટનો ઉપયોગ નાના સ્થળોના નામની પહેલાં વપરાય છે. ત્યારબાદ જોયું કે લક્ષ્યના ભાવને અભિવ્યક્ત કરવા માટે લુક એટ, શાઉટ એટ, કિક એટ, ગ્રમ્બલ એટ, મોક એટ એવા શબ્દ પછી પણ એટી એટ વપરાય છે. સમયના ભાવને અભિવ્યક્ત કરવા માટે કે પછી એવા કે જે નીચે મુજબના શબ્દોની પહેલાં એટ સ્કૂલ, રૂલ નંબર 4માં એટ સ્કૂલ, એટ કોલેજ, એટ યુનિવર્સિટી. પછી મેં તમને કીધું હતું જો નીચેથી ત્રીજું એટ પેજ 50, તો મેં તમને સમજાવેલું કે તેમાં વિવિધતા જોવા મળે. આપણે પ્રિપોઝિશન ઓનની વાત કરશી તો ત્યારે ઓન પેજ 50 એવું આવશે લખેલું, તો ત્યારે કન્ફ્યુઝ થવાનું નથી. વાક્યનો કહેવાનો ભાવ કેવો છે એના ઉપર નિર્ભર રહે છે. એટનો ઉપયોગ સમયસૂચક શબ્દોની પહેલાં વપરાય. એટ નાઇટ, એટ મિડનાઇટ, એટ નૂન, એટ મોર્નિંગ, આવા બધા અર્થે પણ. પછી જોયું તું કે જે નીચે આપેલા શબ્દોની પહેલાં એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ જંક્ચર, એટ ઈસ્ટર. એટનો ઉપયોગ કિંમત કે પછી ગતિના ભાવને અભિવ્યક્ત કરવા માટે ઉદાહરણ જોયેલું કે મિલ્ક સેલ્સ એટ ₹50 a લીટર, દૂધ 50 રૂપિયે લીટર વેચાય છે. તો કોઈ કિંમતનો ભાવ, મોટરસાઇકલવાળું ઉદાહરણ જોયું હતું, ગતિનો ભાવ રહેલો હોય તો ત્યારે આ એટ વપરાય છે. પછી મેં તમને વાત કરી હતી રૂલ નંબર 7 થકી કે એટ શબ્દ છે એ ટેમ્પરરી એક્શન, પરમેનન્ટ નહીં, ટેમ્પરરી એક્શનના ભાવને અભિવ્યક્ત કરવા માટે, જેમ કે હી ઇઝ એટ વર્ક, તો થશે એનો અર્થ એવો થશે કે હી ઇઝ વર્કિંગ નાવ. સી ઇઝ એટ પ્લે એટલે ટેમ્પરરી એક્શન, તો સી ઇઝ પ્લેઇંગ નાવ, અત્યારે રમી રહી છે. 24 કલાક 48 અવર એ રમવાની જ છે એવું નહીં. ખ્યાલ આવે છે? તો એના પછી જોયું હતું કે ઉંમર કે પછી અવસ્થાના ભાવને અભિવ્યક્ત કરવા માટે પણ. ત્યારબાદ જોયેલું આપણે યુઝ ઓફ ઇન. ઇનને લઈને પણ મેં તમને સમજાવેલું કે મોટા સ્થાનોના નામની પહેલાં ઇન વપરાય છે. મેં તમને કીધું હતું કે વી લીવ ઇન ઇન્ડિયા, સી લીવડ ઇન ઉત્તર પ્રદેશ એવું ઉદાહરણ લખાવેલું. પછી કીધું તું ઇનનો ઉપયોગ ફ્રેસીસના અર્થે, ફ્રેસીસ શોર્ટ સેન્ટેન્સના અર્થે, ઇન ધ નાઇટ, ઇન ધ નૂન, ઇન ધ મોર્નિંગ એવા અર્થે. તો મેં તમને કીધું હતું કે તમે કન્ફ્યુઝ થતા હશો કે ઝાલા સર તમે એટ નાઇટ કીધું, એટ નૂન કીધું, એટ મોર્નિંગ કીધું, તો આમાં પાછું ઇન પણ લગાવવાનું કહો છો. તો જો નીચે નોંધ લખાવેલી છે કે ઇન ધ નાઇટ અને એટ નાઇટમાં અલગતા રહેલી છે. શું અલગતા છે? તો ઇન ધ નાઇટનો ઉપયોગ કોઈ નિશ્ચિત રાતના અર્થમાં થાય અને એટ નાઇટ શબ્દના અર્થ કોઈ પણ રાતના અર્થમાં થાય. હા, તમારે કોઈ મેરેજ ઇન્વિટેશન કાર્ડ કે પછી કોઈ ઇન્વિટેશન કાર્ડ આવેલું હોય તો તમારે એમાં ઇન શબ્દ ઉલ્લેખ થયેલો કે નિશ્ચિત છે કે જે બર્થડે સેલિબ્રેટ હોય કે પછી કોઈ પ્રકારનું અલગ ઇન્વિટેશન કરતો એક નિશ્ચિતતાનો ભાવ હોય કે ભાઈ આ તારીખના રોજ
એમ એવા ભાવ સાથે યસ ઇનનો ઉપયોગ નીચે આપેલા શબ્દોની પહેલાં માના અર્થમાં, જેમ કે ઇન ધ વર્લ્ડ, ઇન ધ સ્કાય, ઇન અ લેટર, ઇન અ ટાઉન, ઇન પ્રિઝન, આવા બધા અર્થે એના એક સેન્ટેન્સમાં જોઈએ તો વી લીવ ઇન ધ વર્લ્ડ, હી ઇઝ ઇન ધ રૂમ. એના પછી આપણે જોયું, થોડું રિવિઝન કરીએ છીએ વિદ્યાર્થીઓ. એવું નથી કરવું કે આ ટોપિક પૂરો થઈ ગયો એટલે બસ પ્રિપોઝિશન પૂરું. મગજમાં સેવ રાખવાનું છે. યસ વિદ્યાર્થીઓ, ઇનનો ઉપયોગ પરમેનન્ટ એક્શન એટલે કે સ્થાયી કાર્યને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. વિદ્યાર્થીઓ, પરમેનન્ટ એક્શન, જો મેં તમને એટ શબ્દ છે એની વાત કરી હતી ટેમ્પરરી એક્શન માટે, પણ ઇન શબ્દ છે એ પરમેનન્ટ એક્શન માટે. હું તમને એમ કહું કે આઈ એમ ઇન ધ એજ્યુકેશન, શિક્ષણ સાથે જોડાયેલા છીએ, હું શિક્ષણ સાથે જોડાયેલો છું. તમારું ઇંગ્લિશ લઉં છું સ્ટાન્ડર્ડ 10થમાં તો શિક્ષણ સાથે જોડાયેલો છું. તો પછી પરમેનન્ટ એક્શન. આજથી પછી તમે મને 2 વર્ષ પછી તમે મને જુઓ તો હું ડૉક્ટર બની ગયો હોય? ડૉક્ટર હોય નહીં. તો એક પરમેનન્ટ એક્શન છે. હું એમ કહીએ કે હિઝ બ્રધર, તેનો ભાઈ, ઇઝ ઇન ધ આર્મી, આર્મીમાં છે. શેમાં છે? આર્મીમાં છે. તો પછી એનું પરમેનન્ટ એક્શન છે. ટેમ્પરરી છે, 1 મહિના પૂરતું આર્મીમાં છે એવું છે નહીં. તો પરમેનન્ટ એક્શનને અભિવ્યક્ત કરવા માટે શું વપરાય છે? ઇન. ટેમ્પરરી માટે એટ. પછી જો ઇનનો ઉપયોગ પીરિયડ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ, સમય ગાળાને અભિવ્યક્ત કરતા શબ્દોની પહેલાં, જેમ કે ઇન અ વીક, તો વીક શબ્દ છે એ 7 દિવસનો સમૂહ. ઇન ધીસ વીક, ઇન ધીસ મંથ, મંથ 30 દિવસનો સમૂહ. ઇન ધીસ સિઝન, તો જો નીચે લખેલું છે છેક સુધી તમે જુઓ તો આવા અર્થે ઇન વપરાય છે. રિવિઝન કરીએ છીએ આપણે. ગઈકાલે મેં તમને તલસ્પર્શી રીતે સમજાવ્યું છે. અતિ મહત્ત્વનું વિદ્યાર્થીઓ રૂલ નંબર 6 કે ઇનનો ઉપયોગ, જો ખાસ ધ્યાન રાખજો, એ અથવા એન પ્લસ કાર, ટેક્સી, જીપની પહેલાં વપરાય. જેમ કે હી ગોઝ ટુ કોલેજ, તે કોલેજ જાય છે. પછી જો ઇન આવ્યું તો ઇન શું લેવા આવ્યું? કારણ કે એ આર્ટિકલ છે ને પછી કાર છે. આર્ટિકલ એ છે, એ અથવા એન હોય અને પછી કાર, ટેક્સી, જીપ, 3માંથી કોઈ પણ એક હોય તો ઇન આવશે. ખ્યાલ આવી ગયો? જો આર્ટિકલ નહીં હોય તો ઇન આવતું નથી. તો બાય આવે, એ આપણે બાયની ચર્ચા આગળ કરશી. જો એ તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ. હા, ઇનનો ઉપયોગ પોઝેસિવ એડજેક્ટિવ્સ, વિદ્યાર્થીઓ યાદ છે ને તમને? પોઝેસિવ એડજેક્ટિવ્સ એટલે સંબંધ વિભક્તિ. સંબંધ વિભક્તિ વિદ્યાર્થીઓ, સંબંધ વિભક્તિ, આઈનો સંબંધ માય, વીનો સંબંધ અવર, યુનો સંબંધ યોર, હીનો સંબંધ હીઝ, સીનો સંબંધ હર, ઇટનો સંબંધ ઇટ્સ, ધેનો સંબંધ ધેર, આ સંબંધ વિભક્તિ. તો એ પ્લસ સંબંધ વિભક્તિનું કોઈ રૂપ રહેલું હોય અને પ્લસ કાર, ટેક્સી, જીપ એવું હોય તો ઇન વપરાય છે. હી ઇઝ સિટિંગ ઇન હીઝ કાર, હી ગોઝ ટુ સ્કૂલ ઇન હર જીપ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? યુઝ ઓફ ઇન્ટુને લઈને ચર્ચા કરીએ. યુઝ ઓફ ઇન્ટુ એ મેં તમને, હું ભૂલતો ન હોય તો મેં તમને ચલાવી દીધેલું અને હોમવર્કમાં કંઈ આપેલું નથી. કોઈ વિદ્યાર્થીને ફેરબુકમાં કોઈ અધૂરું હોય તો પછી મને મેસેજ કરે, તો પછી એ હોમવર્ક તો ઇંગ્લિશનું અત્યારે આપતો નથી. કારણ કે દિવાળી મિની વેકેશનમાં આ તમે ફેરબુકમાં કે એવા અર્થે તમે લખીને રાખેલું છે.
ખરું વાલા વિદ્યાર્થીઓ? અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 1 પૂરું થઈ ગયું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 2 શરૂ કરવાનું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 1 પૂરું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 2 શરૂ કરવાનો છે. એટલે પાર્ટ 2 ની અંદર આવશે પેરેગ્રાફ રાઇટિંગ. પરીક્ષામાં પેરેગ્રાફમાં પૂછાય તો કેમ લખવું એને લઈને આવશે. હવે જો યુઝ ઓફ ઇન્ટુનો ઉપયોગ મોશન ઇનસાઇડ એનીથિંગ, કોઈ વસ્તુની ગતિ, અંદર તરફની ગતિના ભાવને અભિવ્યક્ત કરવા માટે વપરાય. ધ ફ્રોગ એટલે દેડકો ફેલ ઇન્ટુ ધ વેલ, દેડકો કૂવામાં પડ્યો. ધ ફ્રોગ ફેલ into the well, દેડકો કૂવામાં પડ્યો. He jumped into the river, તે નદીમાં કૂદ્યો એવા અર્થે ગતિનો ભાવ. The robbers broke, રોબર્સ લૂંટારુઓ, ધાડ પાડવો. બ્રોક ઇન્ટુ માય હાઉસ, મારા ઘરમાં ઘૂસ્યા. તો એક આવા અર્થે પણ આ ઇન્ટુ વપરાય છે. એ આમ તમને એમ લાગે નહીં ગતિનો ભાવ, જેમ કે કોઈ પહેલાંના જમાનામાં કહે ને ઘર ભાંગ્યું, એટલે કે ચોરી થઈ ધોળા દિવસે એવા અર્થે. ઇન્ટુનો ઉપયોગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પરિવર્તન કરવા હેતુ ઇન્ટુ વપરાય છે. ટ્રાન્સલેશન ઇન્ટુ ઇંગ્લિશ: મિલ્ક ટર્ન્સ ઇન્ટુ કર્ડ, દૂધનું દહીંમાં પરિવર્તન થવું. વોટર ટર્ન્સ ઇન્ટુ આઈસ, પાણીનું બરફમાં પરિવર્તન થવું. આવા અર્થે ઇન્ટુનો ઉપયોગ છે એ નો ની નું ના અર્થમાં. વિદ્યાર્થીઓ, નો ની નું ના અર્થે આપણે શીખા નથી. નો ની નું ના એટલે એપોસ્ટ્રોફી એસ. ખબર નહીં, કદાચ આપણે શીખા પણ છે બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં કોઈની, કારણ કે તમે અત્યારે અહીંયા લાઈવમાં અહીંયા બેઠેલા હોય તો હું કહું કે આપણે શીખા છીએ કે નહીં, અત્યારે તો તમે મને જવાબ આપી શકો નહીં, તો જોઈ લેશું. તો નો ની નું ના એવા અર્થે ખ્યાલ છે ને તમને? નો ની નું ના, એપોસ્ટ્રોફી એસ અથવા ઓફ વાળું વાક્ય. આપણે એમ કહીએ કે તે પ્રિયાનું પર્સ છે, તો ઇટ ઇઝ પ્રિયાસ પર્સ. એમાં ઓફ વાળું કરવું હોય તો ઇટ ઇઝ ધ પર્સ ઓફ પ્રિયા. આ કૂવાનું પાણી મીઠું છે, તો ધીસ વેલ્સ વોટર ઇઝ સ્વીટ. ઓફ વાળું કરવું હોય તો ધ વોટર ઓફ ધીસ વેલ ઇઝ સ્વીટ. તો ઓફ એટલે નો ની નું ના આવ્યું ને, એવા અર્થે પણ ઇન્ટુનો ઉપયોગ થાય. ઇન્ટુનો ઉપયોગ નો ની નું ના, એનું અંગ્રેજી એપોસ્ટ્રોફી એસ અથવા ઓફ વાળું વાક્ય થતું હોય છે. પણ એવા અર્થે આ ઇન્ટુ પણ એમાં એનો સમાવેશ થાય છે. એ નો ની નું ના અર્થને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. ધ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ક્વાયર્ડ ઇન્ટુ ધ કેસ. પોલીસ ઇન્સ્પેક્ટરે કેસની તપાસ કરી. ઇન્ક્વાયર્ડ એટલે તપાસ કરી, કેસની. ઇન્ટુ ધ કેસ, કેસની તપાસ કરી. ઇન્ટુનો ઉપયોગ વર્બ પછી રાખવાથી તેનો અર્થ બદલાઈ જાય છે. જેમ કે બ્રેક ઇન્ટુ, જબરદસ્તી પ્રવેશ કરવો. જો આ બધા શબ્દો જરા યાદ રાખજો. ઈટ ઇન્ટુ, નાશ કરવો. લુક ઇન્ટુ, તપાસ કરવી.
ટર્ન ઇન્ટુ અનુવાદ કરવું, બદલવું. ડુ ઇન્ટુ અનુવાદ કરવું. લેટ ઇન્ટુ અનુમતિ દેવી. સી ઇન્ટુ વિચાર કરવો. વિદ્યાર્થીઓ, આપ સૌ સમજી રહ્યા છો? ઇન્ટુને લઈને આપણે જોયું. હવે ચર્ચા કરીએ ઓનને લઈને. શેને લઈને વાત કરીએ વાલા વિદ્યાર્થીઓ? ઓનને લઈને આપણે જરા જોઈએ. લખેલું છે ને તમારી પાસે? વેકેશનમાં તમને લખવાનું કીધેલું. અને પછી હમણાં કોઈ વિદ્યાર્થી, અત્યારે તો કોઈ સામે જે કોમ્પ્યુટર ઓપરેટર છે નહીં, પછી તમે મને કહેજો કે બિસાઇડ એન્ડ બિસાઇડ્સ એની કોમેન્ટ કરજો કે તમને મેં લખવા માટે આપેલું છે કે નહીં. તમને મને યાદ નથી, પાછું એવું થયું છે કે મેં તમને ક્યાં સુધીના પ્રિપોઝિશન લખવા માટે આપેલા છે. તો એ કોમેન્ટ કરીને રાખજો કે યુઝ ઓફ બિસાઇડ અને બિસાઇડ્સ તમારી પાસે લખેલું છે કે નહીં, કે પછી ક્યાં સુધી લખેલા છે પ્રિપોઝિશન, એની કોમેન્ટ કરીને રાખજો. અત્યારે આગળ વધીએ. યુઝ ઓફ ઓન. તો યુઝ ઓફ ઓન. ઓનનો ઉપયોગ સ્થાન સાથેનો સ્પર્શ. સ્થાન સાથેનો સ્પર્શ. સ્પર્શ થયેલો હોય સ્થાન સાથે એવા અર્થને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. There are 2 books on the table. ટેબલ પર 2 પુસ્તકો રહેલી છે. ટેબલ પર સ્પર્શ કરીને. સમજી શકો છો વાલા વિદ્યાર્થીઓ? સ્પર્શ કરીને. He was carrying a suitcase on his head. તેના માથા પર સૂટકેસ ઊંચકીને લઈ જઈ રહ્યો છે. વોઝ કેરિંગ છે, લઈ જઈ રહ્યો હતો. એક મિનિટ, કોમેન્ટ જરા એક જોઈ લો ને, ક્યાં સુધીનું કીધું છે? કોઈ કોમેન્ટ કરી વિદ્યાર્થીઓ? પછી યુઝ ઓફ અંડર સુધી લખાવેલું છે. એક મિનિટ. યુઝ ઓફ અંડર ને? ઓકે, તો વાંધો નહીં. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ. યસ, અંદર ધ્યાન. હી વોઝ કેરિંગ અ સુટકેસ. તે સુટકેસ ઊંચકીને લઈ જઈ રહ્યો હતો તેના માથા પર, એટલે સ્પર્શ કરેલો હોય એવા અર્થે. ધ હેડમાસ્ટર ઇઝ સિટિંગ ઓન અ વ્હીલચેર. વ્હીલચેર આરામદાયક ખુરશી, પૈડાવાળી ખુરશી ઉપર બેઠેલા છે. હેડમાસ્ટર ઇઝ સિટિંગ ઓન અ વ્હીલચેર, બેઠેલા છે. ઉપર સ્પર્શ કરેલો છે એવા અર્થ. ઓનનો ઉપયોગ ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ, સમય દર્શાવતા શબ્દોની પહેલાં વપરાય છે. ઓલામાં સમય ગાળો હતો, આપણે ઇનની અંદર જોયું હતું ને. તો આમાં સમય દર્શાવતા શબ્દોની પહેલાં પણ નિશ્ચિતતાના ભાવને અભિવ્યક્ત કરવા માટે, નિશ્ચિતતાનો ભાવ હોય એવા અર્થે. જેમ કે ઓન મંડે. કોઈ વિદ્યાર્થી એમ કે આઈ એમ કમિંગ ઓન મંડે ટુ સ્કૂલ, હું સોમવારે આવી રહ્યો છું. તો એક નિશ્ચિત થઈ ગયું કે ભાઈ સોમવારે. ઓન મંડે ઇવનિંગ, on the same night, on Tuesday, on the morning of the event, on the evening of the 1st January. જો નીચે લખાયું છે કે ઉપર લખેલા સમય દર્શાવતા શબ્દોની પહેલાં ઇનનો ઉપયોગ ક્યારેય થતો નથી. જેમ કે જો સાચું ને ખોટું બે લખેલું છે તમે, બરાબર. ઇન મંડે રોંગ, ઇન ટ્યુસડે રોંગ, ઇન મંડે ઇવનિંગ રોંગ. વધારે વાંચતો નથી, ખ્યાલ આવી ગયો. રૂલ નંબર 3 એના અર્થે જોઈએ તો ઓનનો ઉપયોગ
ઓનનો ઉપયોગ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, ઓનનો ઉપયોગ એન ધ પ્લસ બસ ટ્રેન એરોપ્લેન શીપની પહેલાં વપરાય છે. એન ધ પ્લસ બસ ટ્રેન એરોપ્લેન શીપની પહેલાં વપરાય. સમજાય છે? ઓલા જેવું જ આપણે આગળ જોયું ને ઇનમાં, કે ઇન ક્યારે વપરાય? એ અથવા એન પ્લસ કાર ટેક્સી જીપ હોય ત્યારે. પછી ક્યારે? સંબંધ વિભક્તિ પ્લસ કાર ટેક્સી જીપ હોય તો આગળ ઇન આવે. તો એવી રીતે આમાં છે ને બસ ટ્રેન એરોપ્લેન શીપ, શીપ એટલે જહાજ, એની પહેલાં ઓન આવે, પણ ક્યારે? તો એન ધ કોઈ પણ એક આર્ટિકલ લાગેલો હોવો જોઈએ. હી વોઝ ઓન એ બસ, હી વોઝ ઓન એ ટ્રેન, હી વોઝ ઓન એ પ્લેન, હી વોઝ ઓન એ શીપ, એવા અર્થે. ઓનનો ઉપયોગ એન પ્લસ સાયકલ સ્કૂટર મોટરસાયકલની પહેલાં, એમ જ ઓન આવશે નહીં, ઓન પછી એ અથવા એન પ્લસ સાયકલ સ્કૂટર મોટરસાયકલ. હી વોઝ ઓન અ સાયકલ, હી વોઝ ઓન અ સ્કૂટર, હી વોઝ ઓન અ મોટરસાયકલ. રૂલ નંબર 5, ઓનનો ઉપયોગ પોઝેસિવ એડજેક્ટિવ્સ. વિદ્યાર્થીઓ વાત કરીને સંબંધક વિભક્તિ ખ્યાલ છે ને? હમણાં જોયું સંબંધ વિભક્તિ કયા કયા? આઈનો સંબંધ માય, વી અવર, યુ યોર, હી હીઝ, સી હર, ઇટ ઇટ્સ, ધે ધેર. એવા સંબંધ વિભક્તિના સર્વનામ પ્લસ સાયકલ સ્કૂટર મોટરસાયકલની પહેલાં ઓન વપરાય છે. He goes to school on his cycle. He goes to school on his scooter, on his motorcycle. ઓનનો ઉપયોગ ફૂટ, ફૂટ પગે ચાલીને એવા અર્થે, પગે ચાલીને એવા અર્થે. અ હોર્સ, હોર્સ બેક. કેમલ, કેમલ્સ બેક, કેમલની પાછળ ઉપર, ઘોડા ગાડી એવા અર્થે. એન એલિફન્ટ, એલિફન્ટ્સ બેક, ઉપર એવા અર્થે, પીઠ પર. બફેલો, બફેલોસ બેક ની પહેલાં વપરાય. હી વોક્સ ઓન ફૂટ, તે પગેથી ચાલે છે. ઓન ફૂટ. હી વોઝ રાઇડિંગ ઓન એ હોર્સ. હવે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે બીજું બધું બરાબર ઝાલા સર. વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે સર આમાં તમે બફેલોનો વાત કરી છે, કે તમે છે ને ઝાલા સર પગે ચાલીને વાત કરી ત્યાં સુધી બરાબર, તમે ઘોડા ઉપર બેસવાની વાત કરી ત્યાં સુધી બરાબર, તમે ઊંટ પર બેસવાની વાત કરી તોય બરાબર, તમે હાથી પર બેસવાની વાત કરી તોય બરાબર, પણ ભેંસ, પણ બફેલો? તમે કન્ફ્યુઝ થઈ ગયા સર બફેલો ક્યાંથી ના આવે? ભાઈ સાઉથના પિક્ચર તમે જોયા છે ને, તો એમાં એ અરસામાં સાઉથમાં બફેલોનું ચલણ છે. ખેર છોડો, વધારે વાત નહીં કરતા, કહેવાનો ભાવ સમજી ગયા ને તમે. ઓનનો ઉપયોગ ની તરફના અર્થમાં ડાયરેક્શન, દિશાના ભાવને અભિવ્યક્ત કરવા માટે ઓન ઈસ્ટ, ઓન વેસ્ટ, ઓન સાઉથ, ઓન નોર્થ એવા અર્થે પણ વપરાય છે. ઓનનો ઉપયોગ નીચે આપેલા શબ્દોની પહેલાં વપરાય. ઓન ટેલિવિઝન, on a cold day, on the radio, on the phone, on the telephone, on strike હુમલો, on leave રજા પર, on fire, on diet, આવા બધા અર્થે ઓન વપરાય છે. શાંતિથી 3 વાર વાંચી જજો, ન સમજાય તો પૂછવાનું. જો નીચેથી ત્રીજું લખેલું છે ઓન પેજ 50 છે, જો જરા. તો પછી મેં તમને 8માંય લખાવ્યું હતું કે 8 પેજ 50 થઈ જવાય ને કન્ફ્યુઝ.
કે આવું કેમ ચાલે સર, 8 માંય તમે કીધું 8 પેજ 50, ઓન માંય તમે કીધું ઓન પેજ 50, વિવિધતા જોવા મળે તમને. અંગ્રેજી ભાષા અપવાદરૂપ છે. વાક્યનો કહેવાનો ભાવ કેવો છે એના ઉપર નિર્ભર રહે છે. એવા અર્થે ખ્યાલ આવે છે વાલા વિદ્યાર્થીઓ. ક્યારેક જીપીએસસીની પરીક્ષા હોય, યુપીએસસીની પરીક્ષા હોય, રિઝલ્ટ ડિક્લેર થઈ જાય, આવો કોઈ પ્રશ્ન હોય ને તો વિદ્યાર્થીએ ઓન કર્યું હોય, અમુક વિદ્યાર્થીએ 8 કર્યું હોય, તો એવું કહેવામાં આવે કે બંને સાચું રહેશે. જેને 8 કર્યું છે એ પણ, ઓન કર્યું છે એ પણ. ખ્યાલ આવે છે. એટલે ક્યારેક વિવિધ અપવાદરૂપ જોવા મળે, પણ ક્યારે જોવા મળે કે તમે તલસ્પર્શી અભ્યાસ કરો ત્યારે. નેક્સ્ટ વાત કરીએ, ઓનનો ઉપયોગ ના વિશે, ના સંબંધના અર્થમાં. ધીસ ઇઝ બુક ઓન ઇંગ્લિશ ગ્રામર. આ પુસ્તક અંગ્રેજી ગ્રામરના સંબંધમાં છે. આ પુસ્તક અંગ્રેજી ગ્રામરના વિશે છે. એવા અર્થે ખ્યાલ આવે છે. ધીસ બુક ઇઝ ઓન ફૂલન દેવી. આ પુસ્તક ફૂલન દેવી ઉપર છે. આ પુસ્તક ફૂલન દેવીના સંબંધમાં છે. એવા અર્થે પણ ઓન વપરાય છે. વિદ્યાર્થીઓ આગળ વાત કરીએ. ઓનનો ઉપયોગ જે સંસ્થાના સભ્ય કે યોગ્યતાનું રૂપ થકી, જે એનામાં યોગ્યતા રહેલી હોય અને એના રૂપ થકી નિમણૂક પામેલા સભ્ય હોવાના ભાવને અભિવ્યક્ત કરવા માટે. હી ઇઝ ઓન ધ સ્ટાફ ઓફ BAPS. BAPSના અત્યારે એ સ્ટાફના મેમ્બર છે, સભ્ય છે, એક્ટિવ છે. તમે જોયું હશે ક્યાં ને ક્યાંય એવું લખેલું છે ઓન ડ્યુટી. એટલે ઓન ડ્યુટી છે, અત્યારે એ ઓન છે. ઓન એટલે અત્યારે એ જે પોતાની જે નોકરી છે એમાં અત્યારે ફરજ બજાવે છે. કોઈ કાર પર કેવું લખેલું હોય ઓન ડ્યુટી, એવા અર્થે. સી ઇઝ ઓન ધ કમિટી, જે કમિટીના સભ્ય છે હાલના. ઓનનો ઉપયોગ ફ્રેશી શોર્ટ સેન્ટેન્સમાં પણ થાય છે, જેમ કે ઓન ધ ફર્સ્ટ ફ્લોર, ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, ઓન ધ બેક ઓફ પેપર, કાગળની પાછળ, ઓન ધ સેકન્ડ ફ્લોર, ઓન ધ ફ્રન્ટ ઓફ અ લેટર, ઓન ધ રાઇટ, ઓન ધ લેફ્ટ, ઓન અ લિસ્ટ, ઓન અ ફાર્મ. આવા બધા અર્થે ઓન પ્રિપોઝિશન વપરાય છે. વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે, સમજી રહ્યા છો તમે? ઓનને લઈને આપણે વાત કરી. હવે વાત કરવી છે બિટવીનને લઈને. યુઝ ઓફ બિટવીન. બિટવીનને લઈને વાત કરવી છે વાલા વિદ્યાર્થીઓ. બિટવીન એટલે એનો ગુજરાતી અર્થ થશે વચ્ચે. બિટવીન એટલે વચ્ચે. જેમ કે રૂલ નંબર 1 જોઈએ તો બિટવીનનો શાબ્દિક અર્થ ની વચ્ચે જેવો થાય છે. સીધો આપણે એ બિટવીનનો જો ગુજરાતી અર્થ કરીએ તો થશે વચ્ચે. તેનો ઉપયોગ ટુ પર્સન ઓર ટુ થિંગ્સ, બે વ્યક્તિઓ કે બે જૂથો વચ્ચે માટે થાય છે. She was sitting between her husband. તેણી બેઠેલી હતી તેના પતિ અને તેના પિતાની વચ્ચે. તેણી બેઠેલી હતી. તો બે વ્યક્તિ વચ્ચેની વાત થઈ તો થયું બિટવીન. વિદ્યાર્થીઓ, ડિવાઈડ ધીસ મેંગોઝ.
આ કેરીઓ વેચી લો. બિટવીન યુ એન્ડ મી, તમારી અને મારી વચ્ચે ભાગ પાડી લો. ડિવાઈડ ધીસ મેંગોસ, આ કેરીઓ. બિટવીન યુ એન્ડ મી, તમારી અને મારી વચ્ચે, તો બે વચ્ચેની વાત કરવામાં આવી તો ત્યારે થશે શું વપરાશે? બિટવીન. રાઈટની નિશાની કરેલી છે. વિદ્યાર્થીઓ બરોબર ધ્યાન રાખજો, કારણ કે હવે અમુક માર્ક્સનું MCQ હશે પરીક્ષામાં. હવે બોર્ડની પેપર સ્ટાઇલ થોડી ચેન્જ થઈ છે. એવું બને હજી થોડી ચેન્જ થાય, એવું બને પહેલાં સિસ્ટમ હતી એવી આવે. 50 માર્ક્સના MCQ કે હાફ અડધા જેટલા માર્ક્સની પરીક્ષા એના અડધા માર્ક્સના MCQ પાછા આવે. તો એમાં આ અતિ મહત્ત્વનું નીવડશે. આ પ્રિપોઝિશન વધારેથી 5 માર્ક્સનું આવી શકે, એમાં ભૂલ થવાની વધારે શક્યતા છે. તો જરા જો ખાસ ધ્યાન દો. ત્રીજું છે સી વોઝ સિટિંગ, તેણી બેઠેલી હતી. બિટવીન હર હસબન્ડ ટુ હર ફાધર, ટુ આવશે નહીં. બિટવીન પછી હંમેશા એન્ડ જ નો ઉપયોગ થશે. બિટવીન શબ્દ પછી એન્ડ આવશે. જો એનાથી જે આ વાક્ય છે એ ખોટું થયું. એ જો નંબર 1 સેન્ટેન્સ છે એ સાચું છે. શું લેવા? કે સી વોઝ સિટિંગ બિટવીન હર હસબન્ડ એન્ડ હર ફાધર. એન્ડ છે, બિટવીન પછી એન્ડ છે એટલે સાચું. અને આ વાક્ય છે સી વોઝ સિટિંગ બિટવીન હર હસબન્ડ ટુ હર ફાધર એટલે ખોટું. બિટવીન પછી ટુ આવે નહીં, એ યાદ રાખવાનું ને રાખવાનું. હવે બીજા નંબરનું સેન્ટેન્સ જો, પણ બીજું અને ચોથું સેન્ટેન્સ જો ને એ પહેલાં નીચેનો કોઠો જોઈ લો. પહેલાં નીચે એક કોઠો લખાવ્યો છે, દેખાય છે તમને? એ કોઠાને પહેલાં સમજી લો તમે. જો નીચે કોઠો છે ઓબ્જેક્ટિવ કેસ, એની બાજુમાં છે નોમિનેટિવ કેસ. નોમિનેટિવ કેસ એટલે કર્તા તરીકે વપરાતા સર્વનામ. નોમિનેટિવ કેસ એટલે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. ભલે વાંધો નહીં. નોમિનેટિવ કેસ એટલે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. અને ઓબ્જેક્ટિવ કેસ છે મેં પહેલાં લખેલું છે, એનું બીજું રૂપ, આઈનું બીજું રૂપ શું થાય? આઈ તો બાય મી. ખબર છે ને તમને? આપણે એક્ટિવ પેસિવની અંદર જોયું છે. આઈ બાય મી, વી બાય અસ, યુ બાય યુ, હી બાય હિમ તો હિમ, સી બાય હર, ઇટ બાય ઇટ, ધે બાય ધેમ. તો એ જે શબ્દ છે ને એને કહેવાય કર્મ વિભક્તિ. શું કહેવાય? કેસ એટલે વિભક્તિ. એટલે નોમિનેટિવ કેસ નહીં, ઓબ્જેક્ટિવ કેસ એટલે કર્મ વિભક્તિ. અને આમે તે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કર્યું ત્યારે મેં તમને નથી લખાવ્યા? સર્વનામના 5 રૂપો લખાવ્યા છે ને. આઈના 5 રૂપો, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. એટલે પહેલી જે હરોળ છે એને કહેવાય નોમિનેટિવ, અને બીજી હરોળ છે એને કહેવાય ઓબ્જેક્ટિવ કેસ. એટલે કે કહેવાનો ભાવ એમ છે, નીચે ઉપર ખાસ નોંધ લખી એમાં જુઓ કે બિટવીન પછી એન્ડનો ઉપયોગ થાય છે, નહીં કે ટુનો. એ તો સમજાવી દીધું તમને. એના પછીનું જુઓ કે બિટવીન પછી હંમેશા ઓબ્જેક્ટિવ કેસ કે પ્રોનાઉન નો ઉપયોગ થાય છે. બિટવીન પછી ઓબ્જેક્ટિવ કેસ એટલે કયા? મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ, એનો જ ઉપયોગ થાય. નોમિનેટિવ કેસનો ઉપયોગ થતો નથી. બીજું ઉદાહરણ કે ડિવાઈડ ધીસ મેંગોસ બિટવીન યુ એન્ડ મી, તો એ સાચું. પણ ડિવાઈડ ધીસ મેંગોસ બિટવીન યુ એન્ડ આઈ ખોટું. આઈ એ નોમિનેટિવ કેસ છે. નોમિનેટિવ કેસ બિટવીન પછી આવતું નથી. આગળના બીજા એક્ઝામ્પલ છે
કોન્ટેક્ટ અસ બિટવીન 7 AM એન્ડ 7 PM સાચું, બિટવીન પછી એન્ડ છે. કોન્ટેક્ટ અસ બિટવીન 7 AM ટુ 7 PM ખોટું, બિટવીન પછી ટુ આવે નહીં. ધેર ઇઝ ફ્રેન્ડશિપ બિટવીન હિમ એન્ડ હર. હિમ એન્ડ હર તો સાચું, કારણ કે હિમ છે, હર છે એ શું છે? ઓબ્જેક્ટિવ કેસ છે. પણ ધેર ઇઝ ફ્રેન્ડશિપ બિટવીન હી એન્ડ સી ખોટું, હી એન્ડ સી નોમિનેટિવ કેસ આવે નહીં. હજી નીચે નોંધ છે જો કે કોન્ટેક્ટ અસ ફ્રોમ 7 AM ટુ 7 PM તો સાચું. શું લેવા? કારણ કે બિટવીન નહીં, ફ્રોમ શબ્દ છે. શું છે? કોન્ટેક્ટ અસ ફ્રોમ 7 AM ટુ 7 PM આવું વાક્ય સાચું. ટુ હોય તો આગળ ફ્રોમ આવે. શું આવે? બિટવીન નહીં, ફ્રોમ આવે. હવે જો રૂલ નંબર 2, હવે જે રૂલ નંબર 2 છે ને એ અપવાદરૂપ છે. રૂલ નંબર 2 હું તમને સમજાવવા જઈ રહ્યો છું. એવું બને તમે કન્ફ્યુઝ થઈ જાઓ, તમે બહુ કન્ફ્યુઝ થઈ જશો એવું બને. પણ વિદ્યાર્થીઓ, મારી એક તમે શું ટેવ કહો કે કુટેવ કહો, એક એવી ટેવ છે કે દરેક વસ્તુ તમને તલસ્પર્શી સમજાવી. કેવી સમજાવી? તલસ્પર્શી. બિટવીન હું તમને સમજાવું એટલે બિટવીનનું સર્વ બધું આવી ગયું, એનાથી હવે બહાર ક્યાંય નહીં. ખ્યાલ આવી ગયો? તો જો બિટવીનની પછી ઈચ કે એવરીનો ઉપયોગ થતો નથી. બિટવીન પછી ઈચ કે એવરી આવે નહીં. કોઈ અપવાદરૂપ હોઈ શકે. જો મારા શબ્દો સાંભળજો, અપવાદરૂપ હોઈ શકે. જેમ કે ધેટ બેટ્સમેન બ્લુ અ વિસલ, વિસલ વગાડે છે. બિટવીન ઈચ બોલ, દરેક બોલની વચ્ચે ખોટું, બિટવીન પછી ઈચ આવે નહીં. ધેટ બેટ્સમેન બ્લુ અ વિસલ બિટવીન ધ બોલ્સ તો સાચું. નોંધ લખાવી છે કે બિટવીન પછી ઈચ એવરી પ્લસ સિંગ્યુલર નાઉન પ્લસ એન્ડ પ્લસ ધ નેક્સ્ટનો ઉપયોગ થાય તો આવે. તો જો ધેર ઇઝ ગુડ રિલેશન બિટવીન, તો બિટવીન આવ્યું જો ઉપરની વાક્ય રચના જોજો. પછી ઈચ અથવા એવરી તો ઈચ છે, પછી સિંગ્યુલર નાઉન SN લખ્યું છે એટલે બોય, અને એન્ડ ધ નેક્સ્ટ તો સાચું. આ ફોર્મ્યુલા રહેલો હોય કયો? ઈચ એવરી પ્લસ સિંગ્યુલર નાઉન પ્લસ એન્ડ અને પછી ધ નેક્સ્ટ તો આવશે. ધેર ઇઝ ફ્રેન્ડશિપ બિટવીન એવરી ગર્લ એન્ડ ધ નેક્સ્ટ તો સાચું. ફોર્મ્યુલા આ રહેલો હોય કે બિટવીન પછી ઈચ કે એવરી પ્લસ સિંગ્યુલર નાઉન પ્લસ એન્ડ અને પછી ધ નેક્સ્ટ એવું રહેલું હોય ને તો આવે છે. તો આજે આટલું રાખીએ છીએ. થોડું બિટવીનને લઈને રૂલ નંબર 3 છે ને એ બાકી રાખીએ છીએ, કાલે સમજાવીશ. નમસ્કાર.